આજે શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દેશને આઝાદી અપાવવામાં બલિદાન આપનારા વીર સપૂતોની યાદમાં શહીદ દિનની ઉજવણી અંગે આજે તારીખ 30મી જાન્યુઆરીએ સવારે 11 વાગે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવાનું તંત્ર દ્વારા પ્રતિ વર્ષ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું। દેશને આઝાદી અપાવવામાં પ્રાણની આહુતિ આપનારા વીરોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી શહીદ દિન તરીકે ઉજવાય છે। આજરોજ શહીદ દિન નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં 2 મિનિટનું મૌન પાળી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। 11 વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી, અન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ અને માહિતીના નાયબ નિયામકશ્રી અને સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે બરાબર 11 વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, અન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ અને સ્ટાફ, માહિતીના નાયબ નિયામકશ્રી વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું।